સૌથી પહેલા રથયાત્રા પહેલા ગુજરાત એટીએસ વધુ એક મોટું ઓપરેશન ઉત્તર ગુજરાતમાંથી રથયાત્રા પહેલા ગુજરાત એટીએસ નું મોટું ઓપરેશન ઉત્તર ગુજરાતમાંથી જૈશ-એ મોહમ્મદના 7 આતંકી પકડાયા પાટણમાંથી 5 બનાસકાંઠામાંથી 2 આતંકીની ધરપકડ કરવામાં આવી છે પાટણના ચાટાવાડા નેદ્રા હેદરપુરા ખડિયાસણમાંથી ધરપકડ કરવામાં આવી બનાસકાંઠાના કમાલપુરા ગામમાંથી 2 આતંકી પકડાયા છે સાથે આતંકીની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે હજુ પણ કેટલાક બીજા આતંકીઓ પકડાય તે પ્રકારની શક્યતા છે રથયાત્રા પહેલા ગુજરાત એટીએસનું વધુ એક મોટું ઓપરેશન ઉત્તર ગુજરાતમાંથી જૈશ-એ મોહમ્મદના 7 આતંકી પકડાયા છે પાટણમાંથી 5 બનાસકાંઠામાંથી 2 આતંકીની ધરપકડ કરવામાં આવી છે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે જોડાયા છે જી અમિત જે રીતે અલગ અલગ જગ્યાઓ પરથી આ તમામ મળી આવ્યા છે મહત્વનું છે કે જૈશ-એ મોહમ્મદના ટીમના હોવાનું સામે આવ્યું છે શું વધુ વિગતો કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું જો એટીએસને શંકા હતી કે કેટલાક લોકોની શંકાસ્પદ હિલચાલ છે પાટણ અને એના આસપાસના વિસ્તારોમાં અને તેને જ પગલે અગાઉ પણ આ જ વિસ્તારમાંથી 8 આતંકવાદીઓ ઝડપાયા હતા હવે જ્યારે વધુ 5 આતંકવાદીઓની વધુ 7 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે એટીએસે તપાસ કરી રહી છે કે આ લોકોના છેડા છે આ લોકોના તાર છે એ જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા છે કે નહીં પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જૈશ-એ મોહમ્મદ જે આતંકી સંગઠન છે છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તેની સાથે આ તમામ 7 આતંકીઓના તાર જોડાયેલા હોવાની માહિતી અત્યારે સાંપડી રહી છે જે પાટણ અને બનાસકાંઠામાંથી આ જે 7 આતંકવાદીઓ ઝડપાયા છે એ ચાટાવાડા નેદ્રા હેદરપરા અને ખડિયાસણ આ જે વિસ્તારો છે આ જે ગામો છે તેમાં તેઓ રહેતા હતા અને ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે જે 7 લોકો ઝડપાયા છે એમના કનેક્શન બીજા કયા લોકો સાથે જોડાયેલા છે કોઈ આતંકવાદી કોઈ મોટું માથું એવું તો નથી ને કે તેમની સાથે તેઓ સંકળાયેલા હોય અને અહીં રહીને તેઓ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને દેશમાં એવી કઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્લાન કરી રહ્યા હતા એ તમામ બાબતો છે જેના પર હવે જે દિશામાં હવે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આ અગાઉ પણ 8 જેટલા આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ જ ઉત્તર ગુજરાતમાંથી તેઓની ધરપકડ કરવામાં આવી હતી એટલે પાટણ બનાસકાંઠા અને તેની આસપાસનો જે વિસ્તાર છે હવે કહી શકાય કે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે લોકો છે દેશ વિરોધી જે લોકો છે તેમનું એક એપી સેન્ટર બનતું જાય છે અને એટલા માટે જ હવે કેન્દ્રીય એજન્સીઓએ પણ ગુજરાતના આ જ ભાગમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે આ અગાઉ પણ જ્યારે આતંકવાદીઓ આ વિસ્તારમાંથી ઝડપાયા છે અને સતત આ જ વિસ્તારમાંથી આતંકવાદીઓ ઝડપાવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ 7 આતંકવાદીઓ ઝડપાતા જે તમામ જે એજન્સીઓ છે એ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે કારણ કે હવે 2 જ દિવસમાં અમદાવાદમાં જે સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે અને તે પહેલાં આતંકીઓનું ઝડપાવવું એ ઘણા બધા સૂચક ઇશારાઓ કરે છે તેના પર સંકેત કરે છે કારણ કે રથયાત્રા પૂર્વે આ પ્રકારની પ્રવૃત્તિઓ વધારે તેજ થઈ જતી હોય છે ખાસ કરીને દેશ વિરોધી તત્વો દ્વારા અને આ પ્રકારના આતંકીઓ દ્વારા એટલે એટીએસ એ પણ ચકાસી રહી છે કે રથયાત્રામાં કોઈપણ પ્રકારની અરાજકતા ફેલાવવાનો કોઈ પ્લાન તો આતંકવાદીઓનો હતો કે નહીં એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે એટલે જે 7 આતંકીઓ ઝડપાયા છે તેની હવે એટીએસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના કોલ ડિટેલ્સ ચકાસવામાં આવી રહ્યા છે તેમની સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જેટલા એ ગામો છે જ્યાંથી પાટણ અને બનાસકાંઠાના ગામોમાંથી આ 7 આતંકવાદીઓ ઝડપાયા છે તેની આસપાસના લોકો તે ગામના લોકો તમામની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે આતંકવાદીઓ ઝડપાવવું એ કોઈ એવો સંકેત નથી કે કોઈ સામાન્ય ગુનેગાર હોય કે તેને ઝડપી પાડવામાં આવે અને ત્યારબાદ તેના ગુના નીકળે આતંકીઓ ઝડપાવવા અને જૈશ-એ મોહમ્મદ જેવા મોટા આતંકી સંગઠન જે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલા છે તેની સાથે તાર જોડાયેલા હોય તો એ ખૂબ ગંભીર મામલો બની જાય છે અને એટીએસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે દુશ્મન દેશ સાથે પણ આ લોકોનું કોઈ કનેક્શન હતું કે નહીં એ તમામ દિશામાં હવે એટીએસે તપાસ હાથ ધરી છે બિલકુલ અમે તમામ જાણકારી બદલ આભાર।